જસદણ તાલુકાના સોમનાથ પીપળિયા ગામના કોળી સમાજના યુવાન પર જસદણની અંદર ફરીવાર જીવલેણ હુમલો થયો। અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારની અંદર આમે અસામાજિક તત્વો લુખાઓનો રાપડો ફાટ્યો છે। આ યુવાન જ્યારે લગ્નની અંદર હોય, ફુલેકાની અંદર, ત્યારે એને અગાઉ ફોનથી અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા। ત્યારબાદ આ અચાનક કેરાળાના ગોપાલ આલગોતર અને તેની સાથે 6-7 અન્ય વ્યક્તિઓ આવે છે અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે। ત્યાંથી રાડારાડી અને જીવ બચાવી માંડ છોકરો ભાગ્યો, નકર આ લોકોની મેલી મુરાદ હતી કે અપહરણ કરીને એને લઈ જાવો। બાજવાનું એક જ કારણ હતું કે ક્યાંક ને ક્યાંક જે કોળી સમાજનો યુવાન છે એને કેરાળા ગામની યુવતી ફોન ઉપર વાત કરતી હોય, પણ સામેથી વાત કરતી હોય ત્યારે એ લોકોએ પણ એના જે છોકરાના વાલી છે એને એના વાલીને પણ કીધું કે તમારી દીકરી વાત કરે છે, અમારા છોકરાનો કોઈ વાંક નથી। ત્યારે ગોપાલ સાથે આ વિજયના પપ્પાએ વાત કરી કે ભાઈ મારા દીકરાને મારવાનું કારણ શું? ત્યારે ગોપાલે એવું કીધું, ગોપાલ આલગોતરે, કે અમે હોપારી લઈને પૈસા લઈ અને આવા લોકોને જાનથી મારી નાખવાના, હાથ પગ ભાંગવા માટેની અમે હોપારી જ લેવી છીએ, એવો ઓડિયો પણ અમારી પાસે છે। એટલે આ અસામાજિક તત્વોને ડામવામાં આવે, ક્યાંક ને ક્યાંક અવારનવાર માત્ર ને માત્ર કોળી સમાજના યુવાનો ઉપર જીવલેણ હુમલા થાય છે, તો આવા લોકોને કાયદા અને વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે। એને કાંઈ પણ નથી, છોકરી તો કોળી સમાજની છે। આ લોકો માત્ર ને માત્ર એના જેમ એના વાલીને કીધું એમ પૈસા લઈને આ લોકોના હાથ પગ ભાંગવા અને અપહરણ કરવા મેલી મુરાદે આવ્યા હતા, પણ છોકરો બૂમાબૂમ પાડી જેથી કરીને રોડ રસ્તા ઉપર બીજા આવી ગયા, ત્યાંથી એ લોકોને ભાગવું પડ્યું એવી પરિસ્થિતિ, નકર અપહરણ કરી અને એને પણ જાનથી મારી નાખવા ઈરાદે આવ્યા હતા। શું માંગણી શું કરે? અમારી તો એક જ માંગ હોય છે કે આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, સામાન્ય પ્રજાને, પોલીસ પ્રશાસનને કાયદા ઉપર ભરોસો બે। પણ છેલ્લા 4 મહિનાની અંદર ત્યાં વિસ્તારની અંદર 2 થી 3 મર્ડર થાય છે, હાફ મર્ડર થાય છે, આવા અનેક નિર્દોષ લોકોને જાનથી મારી નાખવાની કોશિશ થાય છે, તો પોલીસ પ્રશાસનને અમે જાણ કરી, નાની એવી બાબતમાં કંઈક ખૂન સુધી લોકો પહોંચી જાય છે, તો આ લોકોને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે ને યુદ્ધના ધોરણે જે ફરિયાદ થઈ છે તમામ લોકોને પકડવામાં આવે। કારણ કે આ છોકરાને એટલો મારવામાં આવ્યો છે અને હાંડીની અંદર ફ્રેક્ચર છે, અત્યારે એના બાપુજી કીધું કે રાજકોટ રિફર કરવાનો છે।